હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે એટલે કે 20મી ફેબ્રુઆરીએ વહેલી સવારથી જ સુરત, અંકલેશ્વર, હાંસોટ, દાહોદ, ગોધરા, પંચમહાલ અને વડોદરા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ઝાપટા પડ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં લગ્ન પ્રસંગોમાં અડચણ ઊભી થઈ હતી. સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. લગ્નની સિઝન ફૂલ જોશમાં ચાલતી હોવાથી ખુલ્લા મેદાન કે પાર્ટી પ્લોટમાં બાંધેલા લગ્ન મંડપ અને શણગાર પલળી ગયા હતા. વરસાદી ઝાપટાના કારણે વહેલી સવારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેનાથી ઠંડીનું જોર પણ વધ્યું હતું. ફેબ્રુઆરીમાં થયેલા આ માવઠાના કારણે લોકોએ એકસાથે 3 ઋતુનો અનુભવ કર્યો હતો. સવારે ઠંડી, બપોરે ગરમી અને ત્યારબાદ વરસાદ. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ 3 સિસ્ટમ સક્રિય હોવાથી કેટલાક વિસ્તારોમાં વરસાદ તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી કેટલાક દિવસોમાં આશરે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર પશ્ચિમના પવનોની ગતિ પણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. 24મી ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાન આગામી 2 દિવસમાં 2 થી 3 ડિગ્રીનો ક્રમશઃ વધારો જોવા મળી શકે છે. અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં સવારે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. કમોસમી વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હાંસોટ તાલુકાના ઈલાવ, સાલોહ, બલોતા, સુણેવ અને ઓભા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. તો કમોસમી વરસાદના કારણે ખેતીના ઊભા પાકને નુકસાન થવાની શક્યતાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. તો હવામાનમાં આવેલા આ અચાનક ફેરફારની સામાન્ય જનજીવન ઉપર પણ અસર જોવા મળી હતી. છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા પંથકમાં અચાનક જ વાતાવરણમાં પલટો નોંધાયો છે. સવારે 4:30 કલાકે ચોમાસાની જેમ કમોસમી વરસાદ શરૂ થયો હતો. આ કમોસમી વરસાદ કપાસની ખેતી કરતા ખેડૂતો માટે ચિંતાનો વિષય બની ગયો છે. વડોદરાના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં છાંટા પણ પડ્યા હતા. દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો શહેર સહિત લીમખેડાના આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. સુરત શહેરમાં વહેલી સવારથી જ ખાબકેલા વરસાદે મનપાની ચિંતામાં વધારો કર્યો છે. ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા આયોજિત બુક ફેરના મુખ્યમંત્રીના આગમનને લઈ જે ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો તે વરસાદી પાણીમાં ભીંજાઈ જતા દોડધામ મચી ગઈ હતી. આ પરિસ્થિતિને થાળે પાડવા અને કાર્યક્રમમાં વિક્ષેપ ન પડે તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સવારના વહેલી પહોરમાં જ ટ્રકો ભરીને તાડપત્રીઓ મંગાવવામાં આવી હતી, જેથી ભીંજાયેલા ડોમને સુરક્ષિત કરી શકાય અને આયોજન સુચારુ રીતે પાર પાડી શકાય.